शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ગઈકાલે અપરોક્ષ અનુભૂતિ ગ્રંથનો આપણે પ્રારંભ કર્યો અને એ પ્રવચન દરમિયાન આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે અપરોક્ષાનુભૂતિ ગ્રંથ એ એક પ્રકરણ ગ્રંથ છે. પ્રકરણ ગ્રંથ કોને કહેવાય એના વિશે વિસ્તારપૂર્વક સમજ પ્રાપ્ત કર્યા બાદ અપરોક્ષ અનુભૂતિ શબ્દ જે શીર્ષક છે ગ્રંથનું એનો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અપરોક્ષ અનુભૂતિ એટલે અપરોક્ષ જ્ઞાન. કોનું અપરોક્ષ જ્ઞાન? તો કે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન. તો આ શીર્ષક અપરોક્ષ અનુભૂતિ એ એનો અર્થ છે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન. એ વિશે આ ગ્રંથમાં સમજાવાયું છે. શા માટે અપરોક્ષ જ્ઞાન બ્રહ્મનું શંકરાચાર્યજી અહીંયા આપણને ઉપદેશે છે? કારણ કે અપરોક્ષ જ્ઞાનથી જ મુક્તિ સંભવે છે, બીજે કોઈ સાધન દ્વારા નહીં. એવું હોવાને કારણે જીવન મુક્તિ પ્રદાયક જ્ઞાન આ ગ્રંથની અંદર સમાવિષ્ટ કરેલું હોવાથી અહીંયા બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન સમજાવવામાં આવ્યું છે. જ્યારે અપરોક્ષ જ્ઞાન કહ્યું તો જ્ઞાનનું વિશેષણ બની ગયું અપરોક્ષ. જ્યારે એડજેક્ટિવ વાપરવામાં આવે તો વિશેષણ હંમેશા એક કરતા વધારે વસ્તુ હોય તો એને ઓળખવા માટે વિશેષણ વાપરવામાં આવે. કારણ કે ફૂલનો ઢગલો હોય તો લાલ ફૂલ, પીળું ફૂલ, મોટું ફૂલ, નાનું ફૂલ, સુગંધિત ફૂલ, કરમાયેલું ફૂલ, તાજું ફૂલ, આ બધા વિશેષણો ફૂલના છે. પણ એવા આટલા બધા પ્રકારના ફૂલો હોય માટે આગળ વિશેષણ લગાડવું પડે કે લાલ ફૂલ છે, પીળું ફૂલ છે. તો અહીંયા અપરોક્ષ જ્ઞાન શબ્દ વાપર્યો તો અપરોક્ષ એ પણ એક વિશેષણ બને છે. એનો અર્થ એ થયો કે જ્ઞાનનો કોઈ બીજું વસ્તુ પણ છે, બીજો પ્રકાર પણ છે. તો બ્રહ્મ જ્ઞાન બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન છે. તો બીજું કયું જ્ઞાન છે કે જેનાથી અપરોક્ષને જુદું પાડે છે? તો બીજું જ્ઞાન છે એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પણ પરોક્ષ જ્ઞાન એ ભ્રાંતિ છે એ પણ સમજી લીધું. અવિદ્યાને કારણે આપણે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એવો શબ્દ વાપરીએ છીએ. બાકી બ્રહ્મ કદાપી પરોક્ષ હોય નહીં. કારણ કે પરોક્ષ જ્ઞાન એ વસ્તુનું થાય જે વસ્તુ આપણાથી દૂર હોય. ઋષિકેશ આપણાથી દૂર હોય, ઋષિકેશ ના ગયા હોઈએ તો ઋષિકેશનું પરોક્ષ જ્ઞાન હોઈ શકે, રોકેટનું પરોક્ષ જ્ઞાન હોઈ શકે, પરંતુ બ્રહ્મનું કદાપી પરોક્ષ જ્ઞાન હોઈ શકે નહીં. શા માટે? કારણ કે બ્રહ્મ નિત્ય અપરોક્ષ છે, નિત્ય સર્વગત, અચલ, વ્યાપક. અને આવું જે તત્વ છે એના વિશે કદાપી પરોક્ષ જ્ઞાન સંભવે નહીં. તો પછી પરોક્ષ જ્ઞાન એ દૂરની વસ્તુ બતાવે. બ્રહ્મ દૂર છે એવું કેમ લાગે છે? તો એ દૂર જે લાગે છે એનું કારણ માત્ર ને માત્ર અવિદ્યા છે. માટે પરોક્ષ જ્ઞાન શબ્દ જે આવે છે અવિદ્યાજન્ય ભ્રાંતિ માત્ર છે. બાકી બ્રહ્મનું કદાપી પરોક્ષ જ્ઞાન હોઈ શકે નહીં. હવે અપરોક્ષ જ્ઞાન છે એમાં પણ અપરોક્ષ જ્ઞાન કોને કહેવામાં આવે? આ મહત્વના ટેકનિકલ મુદ્દા હોવાથી અને પાછો તમને યાદ કરાવી દઉં. અપરોક્ષ જ્ઞાન એટલે જે વસ્તુનું જ્ઞાન મનના સીધા સંપર્કમાં આવે ત્યારે આપણે એને અપરોક્ષ જ્ઞાન થવું એવું કહીએ. જેમ કે લેહ લડાખ કે રોકેટ આપણે ખાલી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી સાંભળ્યું હોય અથવા તો કોઈના દ્વારા વર્ણન સાંભળ્યું હોય કે મેપમાં જોયું હોય કે આપણે ગૂગલમાં જોઈ લીધું હોય તો એ પ્રકારે જો લેહ લડાખનું જ્ઞાન મેળવ્યું હોય કે રોકેટનું જ્ઞાન મેળવ્યું હોય તો એ જ્ઞાન આપણા સીધા મનના સંપર્કમાં આવતું નથી. માટે એ પ્રકારે મેળવેલા જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. પણ જો લેહ લડાખ જઈએ, પહોંચી જઈએ
તો એ સ્થાન, એ સ્થળ, એની આબોહવા, એ બધું આપણા સીધા સંપર્કમાં આવે છે. અને માટે જ્યારે લેહ લડાખ જઈએ તો જ્યારે પ્રત્યક્ષ એને જોઈએ, મનના સંપર્કમાં જ્યારે એ આવે ત્યારે એનું અપરોક્ષ જ્ઞાન થયું કહેવાય. હવે અપરોક્ષ જ્ઞાન બે પ્રકારે થાય. એક તો ઇન્દ્રિય દ્વારા વિષય મનના સંપર્કમાં આવે, અથવા ઇન્દ્રિયની મદદ વગર પણ વિષય મનના સંપર્કમાં આવી શકે. દાખલા તરીકે મેં કહું કે લેહ લડાખ એક સ્થળ છે, એ ત્યાં જઈએ તો તમે એને ફીલ કરો છો, તમે એને અનુભવો છો, અર્થાત મન સાથે સીધો સંપર્ક છે. પણ જ્યારે તમે સીધો સંપર્ક કરો છો, કોના દ્વારા કરો છો? તો આંખ દ્વારા એની સુંદરતાને માણો છો, ત્વચા દ્વારા એની આબોહવાને માણો છો, એની ભૂપૃષ્ઠને માણો છો. તો ઇન્દ્રિય દ્વારા એ વિષય મનના સંપર્કમાં આવે છે. બીજું મેં દ્રષ્ટાંત આપ્યું હતું ડ્રેગન ફ્રૂટ. હવે કોઈ માણસે ડ્રેગન ફ્રૂટ ના જ ખાધું હોય તો જ્યારે એ જીવા ઉપર મૂકે તો એ જીવા દ્વારા, રસનેન્દ્રિય દ્વારા, ઇન્દ્રિય દ્વારા મનના સંપર્કમાં આવે, મન એને ફીલ કરે, ત્યારે એ ડ્રેગન ફ્રૂટનું અપરોક્ષ જ્ઞાન થયું કહેવાય. તો ઇન્દ્રિય દ્વારા જ્યારે મનના સંપર્કમાં વિષય આવે તો એવા અપરોક્ષ જ્ઞાન, એટલે પરોક્ષ નથી તે. અપરોક્ષ એટલે શું? અશબ્દ વિરોધવાચક છે. પરોક્ષનું વિરોધી અપરોક્ષ, વિનાશીનું વિરોધી અવિનાશી, એમ પરોક્ષનું વિરોધી અપરોક્ષ. જે પરોક્ષ નથી એને અપરોક્ષ કહેવાય. પણ ઇન્દ્રિય દ્વારા જ્યારે વિષય અપરોક્ષ બને ત્યારે એને પ્રત્યક્ષ જ્ઞાન પણ કહેવામાં આવે છે. કારણ કે પ્રત્યક્ષ શબ્દનો અર્થ છે પ્રતિઅક્ષ, પ્રતિ એટલે સામે, અને અક્ષ એટલે ઇન્દ્રિય. એટલે ઇન્દ્રિયની સામે વિષય આવે અને એ રીતે જો વિષયનું જ્ઞાન આપણને મનના સંપર્કમાં આવતું હોય તો એને ઇન્દ્રિય પ્રત્યક્ષ હોવાથી એને પ્રત્યક્ષ જ્ઞાન, એ અપરોક્ષ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન પણ કહેવામાં આવે છે. પણ કેટલીક એવી વસ્તુઓ છે જેને ઇન્દ્રિયોની આવશ્યકતા નથી અને છતાં સીધા મનના સંપર્કમાં હોય તો એ પણ અપરોક્ષ જ્ઞાન કહેવાય. દાખલા તરીકે દયા, પ્રેમ, ક્રોધ, કરુણા વગેરે વગેરે જે છે એ લાગણીઓ, એ બધી લાગણીઓ ઇન્દ્રિય દ્વારા નથી જણાતી પણ મનના સંપર્કમાં સીધી આવે છે. તો ઇન્દ્રિય વગર પણ એનું અપરોક્ષ જ્ઞાન સંભવે છે. તો અપરોક્ષ જ્ઞાન એટલે મનના સંપર્કમાં વિષયનું આવવું, એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા અનુભૂતિ શબ્દનો અર્થ જ્ઞાન છે. સામાન્ય રીતે જગતની અંદર વિષયોનું જ્ઞાન જ્યારે થાય ત્યારે એ વિષયોનું જ્ઞાન પહેલા પ્રાપ્ત કરીએ, પછી એનો અનુભવ થાય. પણ અપવાદ રૂપે કેટલીક વાર એવું બને કે અનુભવ હોય પણ જાણતા ના હોઈએ તો એનું જ્ઞાન પછી પણ થઈ શકે છે. અને એના માટે મેં દ્રષ્ટાંત આપ્યું હતું ગાંધીજીનું. અને ગાંધીજીને જ્યારે બ્રિટિશ ઓફિસર મળવા આવ્યા અને ગાંધીને મળવું છે કહ્યું, અને ગાંધીજી ત્યાં હતા પણ એને ખબર નહોતી કે આ ગાંધીજી છે. ગાંધીજીનો અનુભવ થયો. 10 મિનિટ બાદ ગાંધીજી જ્યારે મળ્યા ને કહ્યું કે બોલો, હું જ ગાંધી છું, શું કામ છે? તો હવે ત્યારે એ ગાંધીજીનો અનુભવ કર્યો, એણે મનના સંપર્કમાં ગાંધીજી આવ્યા. બરાબર, પહેલા પરોક્ષ રીતે એને જાણતા હતા પણ પછી સાક્ષાત મનના સંપર્કમાં આવે છે ત્યારે ગાંધીજીનું અપરોક્ષ જ્ઞાન કે અપરોક્ષ અનુભવ થયો. તો પહેલા જે છે એ અનુભવ એનો હતો ગાંધી કોણ, પણ ગાંધીને ઓળખતા નહોતા માટે જ્ઞાન થયું નહોતું. અનુભવ હતો પણ જ્ઞાન નહોતું. બસ એવી રીતે બ્રહ્મ તત્વ સાક્ષાત અપરોક્ષ છે, નિત્ય અપરોક્ષ છે અને માટે બ્રહ્મનો અનુભવ તો છે જ. બ્રહ્મ એટલે ચૈતન્ય સ્વરૂપ અને બ્રહ્મ એકમાત્ર ચૈતન્ય છે. ચૈતન્ય બે નથી, ચૈતન્ય એક જ તત્વ છે. અને વી ઓલ આર કોન્શિયસ, બધા જ કોન્શિયસ છીએ, બધા જ ચૈતન્ય તત્વ છીએ. અને ચૈતન્ય તત્વ એ જ બ્રહ્મ છે. અનુભવ છે પણ એનું જ્ઞાન નથી કે આ ચૈતન્ય બ્રહ્મ હું છું, એવું જ્ઞાન નથી. માટે અનુભવ કરવાનો નથી, પરંતુ અપરોક્ષાનુભૂતિ જેવા ગ્રંથ દ્વારા એ બ્રહ્મનું જે સાક્ષાત અપરોક્ષ છે એ બ્રહ્મનું જ્ઞાન માત્ર પ્રાપ્ત કરવાનું છે. શું પ્રાપ્ત થશે, શું થશે આ ગ્રંથનું અધ્યયન થવાથી? માત્ર જિજ્ઞાસાનો અંત આવશે.
અને માટે જ બ્રહ્મને જ્ઞાન માટે, બ્રહ્માનુભૂતિ માટે શાસ્ત્રમાં એને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ શબ્દ વાપરવામાં આવે છે, કે જે ઓલરેડી પ્રાપ્ત છે જ. બ્રહ્મને મેળવવાનું નથી, એનો અનુભવ કરવાનો નથી, માત્ર એને જાણવાનું છે. અને જાણવાનું એટલા માટે છે કે એના વિશેનું અજ્ઞાન છે, અને જ્ઞાન દ્વારા માત્ર અજ્ઞાન નિવૃત્તિ થાય, બીજી કોઈ જ વસ્તુ સંભવતી નથી. જ્ઞાન હંમેશા અજ્ઞાનની જ નિવૃત્તિ કરે. તો એ અજ્ઞાનની નિવૃત્તિ, બ્રહ્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ, જે અપરોક્ષ બ્રહ્મ છે એના વિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરવાનું કાર્ય આ ગ્રંથ દ્વારા કરવામાં આવેલું છે. તો અપરોક્ષ અનુભૂતિ એટલે બ્રહ્મનું અપરોક્ષ અનુભૂતિની વાત આ ગ્રંથમાં કરી છે. ત્યારબાદ ગ્રંથમાં પ્રવેશ આપણે કર્યો, અને કોઈ પણ શુભ કાર્યના આરંભની અંદર મંગલાચરણ કરવામાં આવતું હોય છે. આપણે કોઈ પ્રસંગ કરીએ તો પ્રસંગ પહેલા ગણેશ સ્થાપન કરતા હોઈએ. શા માટે? ગણેશ સ્થાપન શું છે? વિઘ્ન વિનાયક છે, વિઘ્નોની નિવૃત્તિ માટે કરીએ. બસ એવી રીતે કોઈ પણ ગ્રંથનો આરંભ કરવામાં આવે, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે તો વિઘ્ન નિવારણાર્થે ઈશ્વરની પ્રાર્થના કરવામાં આવે છે, ઈશ્વરને નમસ્કાર કરવામાં આવે છે. તો નમસ્કાર કરવારૂપ મંગલાચરણ પ્રથમ શ્લોકની અંદર અહીંયા પણ શંકરાચાર્યજી એ જ પરંપરાને સમર્પિત છે. અને માટે પરંપરાગત જે આપણી પ્રણાલિકા છે તદનુસાર શંકરાચાર્યજી અહીંયા પણ મંગલાચરણ કરીને ઈશ્વરને પ્રણામ કર્યા, જેથી કરીને આ ગ્રંથ નિર્વિઘ્ને એની રચના થઈ શકે. બીજો ઉદ્દેશ, એનો હેતુ છે મુમુક્ષુ સુધી એ પહોંચે. ગ્રંથ રચનાનો જે હેતુ છે એ હેતુ સિદ્ધ થાય, એની પણ પ્રાર્થના એની અંદર કરવામાં આવતી હોય છે. આપણે પહેલો શ્લોક જોયો હતો, મેં તમને ગવડાવ્યો હતો. આજે ફરી એકવાર ગવડાવીશ, પછી આવતીકાલથી આપણે શાંતિપાઠ કર્યા બાદ એક સાથે એનું ઉચ્ચારણ કરીશું. આજે ફરી એકવાર તમારી પાસે પુસ્તક આવી ગયું છે, અને માટે શ્લોક તમારી સામે છે, હું બોલું પછી તમે રિપીટ કરી લો. શ્રી હરિમ પરમાનંદમ શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામ્યહમ કારણમ તમ નમામ્યહમ શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામ્યહમ તમ ઈશ્વરમ અહમ નમામિ, તે ઈશ્વરને હું નમસ્કાર કરું છું. બાકીના બધા શબ્દો ઈશ્વરના વિશેષણ છે. કેવા છે પરમાત્મા? તો કહે છે સર્વલોકાનામ કારણમ, જગતનું કારણ છે, 14 ભુવનનું કારણ છે, જગતનું કારણ છે. અને કેવું કારણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એની વિશેષ વિસ્તૃત વિચારણા ગ્રંથની અંદર જ્યારે આવશે ત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શ્રી હરિમ, ઈશ્વર કોણ છે? તો હરિ. હરિ છે એટલે શું? હરણ કરે છે. હર શબ્દ રૂ ધાતુ પરથી આવેલો છે. રૂ હર, હરતી, હરણ કરે છે. શેનું હરણ કરે છે? વિઘ્નોનું હરણ કરે છે. શેનું હરણ કરે છે? અવિદ્યાનું હરણ કરે છે. માટે એ અર્થમાં અહીંયા કહું શ્રી હરિમ. કેવા છે પરમાત્મા? પરમ આનંદ સ્વરૂપમ, આનંદ કંદ ભગવાન છે. શ્રી હરિમ પરમાનંદમ, વળી વ્યાપકમ સર્વલો, વ્યાપક છે, સર્વત્ર વ્યાપીને રહેલા છે. અને જે સર્વત્ર વ્યાપીને રહેલું હોય એ તત્વ અનંત હોય, ને અનંત હોય એ પૂર્ણ હોય, પૂર્ણત્વાત
આનંદ સ્વરૂપ, પૂર્ણ હોવાથી એ આનંદ સ્વરૂપ છે. વળી કહ્યું ઉપદેષ્ટારમ, અર્થાત શંકરાચાર્યજી ઉપદેષ્ટા ગુરુ ઈશ્વરમાં જરા પણ ભેદ જોતા નથી. અને સર્વરૂપે જ્યારે ઈશ્વરને નમન કરવામાં આવે અને નમન કરે ત્યારે સ્વયં પોતે પણ, એટલે જીવ, અરે ગુરુ, ઈશ્વર અને જીવ, આ ત્રણેયનું ઐક્ય એની નજરમાં છે. એટલું જ નહીં, પરમાત્મા સર્વવ્યાપક છે, અર્થાત ઈશ્વર સિવાય બીજું કંઈ છે જ નહીં. ઈશ્વર ક્યાં છે? તો ઈશ્વર ક્યાં નથી, સર્વરૂપે રહેલા છે. એવા ઈશ્વરને નમસ્કાર કરે છે, વિઘ્ન નિવારણાર્થે નમસ્કાર કરે. એની આપણે સમજ પ્રાપ્ત કરી લીધી. હવે બીજા શ્લોકમાં આજે આપણે પ્રવેશ કરવાનો છે. બીજો શ્લોક છે એ પરંપરાગત પ્રણાલિકાને સ્પષ્ટ સૂચવે છે. કેવી સુંદર એક વિચાર પ્રક્રિયામાંથી આપણે પસાર થઈ રહ્યા. શંકરાચાર્યજી બીજા શ્લોકની અંદર ગ્રંથનો પરિચય આપે છે. ગ્રંથનો પરિચય લેવો એટલે શું? કોઈ પણ ગ્રંથ આપણે જો કોઈ પણ લાઇબ્રેરીમાં કોઈ પણ પુસ્તક લઈએ તો દરેકની અંદર પહેલા ઇન્ટ્રોડક્શન હોય, આમુખ જેને કહેવામાં આવે, અથવા ઉપોદ્ઘાત કહેવામાં આવે, કેટલાક લોકોને ઇન્ડેક્સ પણ કહેવામાં આવે. તો આમુખ કહો, ઉપોદ્ઘાત કહો, એ જે આગળનો ભાગ હોય ને, મોટા ભાગે આપણે છોડી દઈએ છીએ અને આપણે સીધા ગ્રંથની અંદર પ્રવેશ કરી જઈએ. પણ ખરેખર ગ્રંથ વિશે ત્યાં સમજાવવામાં આવેલો હોય. દાખલ કોઈ આપણને ગ્રંથ આપે અને આપણે સીધા વાંચવા લાગે ને પછી વાંચતા વાંચતા જોઈએ કે ઓહો, આની અંદર તો મેડિસિનની વાતો છે અને આપણે હોઈએ આર્ટ્સના સ્ટુડન્ટ, શું વાંચવાના આપણે એમાંથી? આપણા માટે કામનું નથી. તો પછી વાંચ્યા પછી ખબર પડે. ઘણા લોકોને એવું હોય છે કરે ખરા પહેલા, એટલે આપણે ત્યાં છે ને ગુજરાતી માટે કોઈ આરંભે શુરા, એટલે ધારો કે મ્યુઝિક છે ને બધા કરતા તો આપણે મ્યુઝિકમાં કૂદી પડીએ, પછી ક્લાસીસ કરીએ, પછી 3 વર્ષ પછી ખબર પડે કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એ પણ વ્યર્થ નથી જતો, કારણ કે 3 વર્ષ પછી ખબર તો પડી કે મારા માટે નથી. પણ પરંપરા એવું નથી કહેતું. પરંપરા કહે છે કે પહેલા જાણો. તો ગ્રંથ જ્યારે આપણે અધ્યયન કરવા માટે એમાં આગળ વધીએ છીએ, ભણવા માટે આગળ વધીએ છીએ, તો શા માટે વધવાનું? એની ઓળખ, એનો પરિચય અહીંયા બીજા શ્લોકમાં આપી દેવામાં આવે. તો ગ્રંથના પરિચયના 4 પાસા, 4 મુદ્દા ઉપર વિચાર કરવામાં આવે. ઉપોદ્ઘાતની અંદર ધીસ 4 ફેક્ટર્સ આર એલેબોરેટલી ડિસ્ક્રાઇબ્ડ. કયા 4 પાસા છે? એને ઇન્ટ્રોડક્ટરી 4 ફેક્ટર્સ કહેવામાં આવે છે. કયા છે? તો કે પહેલું કે વિષય શું છે, આ પુસ્તક કયા વિષયનું છે, વિચ સબ્જેક્ટ મેટર ઇઝ એક્સપ્લેન હિયર, તો વિષય વસ્તુ. નંબર 2, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ સ્ટડી ઓફ ધીસ ટેક્સ્ટ, આ ગ્રંથ ભણવાનો હેતુ શું છે, પ્રયોજન શું છે, શા માટે ભણવું જોઈએ ગ્રંથ, એની સમજ આપવામાં. 3, વેધર આઈ એમ ક્વોલિફાઈડ ફોર ધેટ ઓર નોટ, હું એનું અધિકારી છું કે નહીં. મેં કહું મેડિસિનની બુક આપણને આપે, પણ આપણે અધિકારી હોઈએ કે નહીં એ તો જોવું છે. ઘણા લોકો અમારા જેને આવીને આપ્યું કે પાકશાસ્ત્રનું પુસ્તક છે, ડાયટ માટેનું બધી જાતની રેસીપી. હવે કોને માટે? સંન્યાસીમાં. હવે એ કોને ઉપયોગી છે? હુ ઇઝ ક્વોલિફાઈડ ફોર ધેટ? ધ વન હુ ઇઝ કુકિંગ, એના માટે ક્વોલિફાઈડ છે. જે રાંધવાનું ના હોય, રસોઈ બનાવવાની ના હોય, એને ગ્રંથ ઉપયોગી નથી. તો એ ગ્રંથ છે એનો અધિકારી કોણ છે? હુ ઇઝ ક્વોલિફાઈડ? તો 3 નંબર જે છે એ ક્વોલિફિકેશન, એટલે કે અધિકારીનું નિરૂપણ. અને 4 જે છે ગ્રંથ અને વિષય સાથેનો સંબંધ, અને જે આપણે ભણી રહ્યા હોય એ અધિકારી અને પ્રયોજન સાથેનો સંબંધ છે, એને સંબંધ કહેવામાં, કનેક્શન ઇન બિટવીન કનેક્શન. તો એને કહેવાય આ 4 પાસા, એટલે વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધ. આ 4 પાસાનું વર્ણન જેમાં કરવામાં આવ્યું એને ઉપોદ્ઘાત કહેવાય, એને ઇન્ડેક્સ કહેવાય. કોઈ પણ ગ્રંથમાં આગળ આમુખ જે આપ્યું હોય એની અંદર આ વાત સમજાવવામાં આવેલી હોય છે. અહીંયા શંકરાચાર્યજી એક શ્લોકની અંદર આ 4 પાસાને વણી લે છે. કનેક્શન તો આપણે મેળવી લેવાનો હોય, પણ 3 ફેક્ટર્સ છે એમણે સ્પષ્ટપણે એક્સપ્લેન કરેલું. અને એ શ્લોક તમારી પાસે છે, વળી એ શ્લોકને આપણે ગાઈશું અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીશું.
अपरोक्षानुभूतिर्वै अपरोक्षानुभूतिर्वै प्रोच्यते मोक्षसिद्धये प्रोच्यते मोक्षसिद्धये सद्भिरेव प्रयत्नेन सद्भिरेव प्रयत्नेन वीक्षणीया मुहुर्मुहुः वीक्षणीया मुहुर्मुहुः अपरोक्षानुभूतिर्वै प्रोच्यते मोक्षसिद्धये सद्भिरेव प्रयत्नेन वीक्षणीया मुहुर्मुहुः આ ગ્રંથનો વિષય શું છે? ફર્સ્ટ ફેક્ટર, પહેલી વાત તો વિષય છે, પહેલા જ શબ્દમાં કહો અપરોક્ષ અનુભૂતિ. બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન, એના વિશેની વાત અહીંયા સમજાવવામાં આવી છે. માટે ધ સબ્જેક્ટ મેટર ઓફ ધીસ ટેક્સ્ટ એ અપરોક્ષ અનુભૂતિ, જેવું ટાઇટલ છે એ જ એનો વિષય છે. અપરોક્ષ અનુભૂતિ અર્થાત બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન. તો પછી શા માટે કહેવામાં આવ્યું છે? ઉચ્યતે પ્રોચ્યતે પ્રકર્ષણ ઉચ્યતે, સારી રીતે સમજાવવામાં આવ્યું છે. સારી રીતે પ્રકર્ષણ ઉચ્યતે પ્રોચ્યતે, ઉચ્યતે કહેવાય છે. સંસ્કૃતમાં ને ભગવાન અધ્યાયમાં તમે જો ગીતામાં પણ ભગવાન ઉવાચ અર્જુન ઉવાચ, તો ઉક્તમ એટલે કહેવાયેલું, અને આ પ્રોચ્યતે ઉચ્યતે એટલે કહેવાયું છે. પ્રકર્ષણ એટલે સારી રીતે. સારી રીતે એટલે શું? એ તો કઈ ખોટી રીતે કહેવાનું હોય, પણ સરળતાથી સમજાય એ રીતે, મુમુક્ષુ એને સમજી શકે સરળતાથી, એવી રીતે સમજાવવામાં આવ્યું. માટે કહું પ્રોચ્યતે કહેવાયું છે. આ જ્ઞાન બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન કહેવાયું છે, સરળતાથી કહેવાયું છે. શેના માટે કહેવાયું? શું કરવાનું આ જ્ઞાન પ્રાપ્ત કરે? યાદ રાખજો, ગ્રંથ ભણવો એ આપણું પ્રયોજન નથી. અપરોક્ષ અનુભૂતિનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું, શ્લોકો મોડે કરવા, એના અર્થો જાણી લેવા, પંડિત બની જવું એ આપણું પ્રયોજન નથી. ધીસ ઇઝ નોટ ધ પર્પઝ. આપણે પંડિત થવું નથી. શેના માટે ભણીએ છીએ? તો પર્પઝ શું છે? પ્રયોજન શું છે? 4 પુરુષાર્થ કયા છે? એમાં કઈ ગ્રંથ અધ્યયન એ પ્રયોજન નથી, પુરુષાર્થ નથી. પુરુષાર્થ શું છે? તો મોક્ષ પુરુષાર્થ છે. શેના માટે ભણવું છે? મોક્ષ જોઈએ છે. મોક્ષ સિદ્ધયે પ્રોચ્યતે મોક્ષ સિદ્ધયે, મુક્તિની પ્રાપ્તિ માટે, મોક્ષની સિદ્ધિ, મુક્તિની સિદ્ધિ માટે જોઈએ. તો અધ્યયન શેના માટે છે? બરાબર યાદ રાખજો. ઘણા લોકો ક્યાં સુધી સાંભળવાનું, ક્યાં સુધી ભણવાનું, કેટલું ભણવાનું, શું ભણવાનું? અરે આ બધા અધ્યયન વેદાંત ગ્રંથોના જે કંઈ તમે ભણો, ક્યાં સુધી ભણવાનું? મુક્તિની સિદ્ધિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી, મોક્ષ પ્રાપ્તિ માટે, મોક્ષ પર્યંત, જ્યાં સુધી મુક્તિ, પૂર્ણતા, કૃતજ્ઞતા, કૃતકૃત્યતા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ માટે આ ગ્રંથનું અધ્યયન કરવાનું છે. અને આ જ્ઞાન શું આપે છે? મોક્ષ આપે છે. તો વિષય જે છે એ અપરોક્ષ અનુભૂતિ, અને એ શું પ્રાપ્ત કરાવે છે? પ્રયોજન શું છે? તો મોક્ષ પ્રદાન કરે છે. અપરોક્ષ જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય છે. માટે આપણે એનું અધ્યયન કરીએ. આપણને જોઈએ છે મુક્તિ, પંડિતાઈ નથી જોઈતી, પણ એ મુક્તિ પ્રાપ્ત કરવા માટેનું સાધન છે એ આ અપરોક્ષ જ્ઞાન છે. અને માટે આ બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જે આમાં આપવામાં આવ્યું છે એ આપણા ધ્યેય માટે,
આપણું પરમ ધ્યેય, ઉચ્ચ ધ્યેય, જેને શ્રેય કહેવામાં આવે, એ શ્રેય એટલે અંતિમ કલ્યાણ કહેવામાં આવે, એની પ્રાપ્તિ માટે આ અધ્યયન એ સાધન છે. બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન એ સાધન, મીન્સ નોલેજ ઇઝ મીન્સ ફોર લિબરેશન, મોક્ષ સિદ્ધ એ. તો પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ. મોક્ષ એટલે શું? મુક્તિ. મુક્તિ એટલે શું? છુટકારો. શેમાંથી છુટકારો? છૂટવું તો છે, પણ શેમાંથી છૂટવાનું છે? બંધનમાંથી. બંધન કોને કહેવાય? બાંધ્યા છે આપણને કોઈ? જો આ શબ્દ બધા છે ને પુસ્તકની અંદર વર્ણવવામાં આવે, પણ જ્યાં સુધી તમે એને આત્મસાત નહીં કરો એના અર્થોને, ત્યાં સુધી એ શબ્દો રહેશે. બંધન કોને કહેવામાં આવે? જ્યારે માનસિક રીતે અકળામણ જ્યારે ઉત્પન્ન થાય એને બંધન કહેવાય. અકળામણ, અજંપો, ટેન્શન એટલે ચિંતા, આ બધાને બંધન કહેવામાં આવે. અને આ બધા દુઃખના પર્યાય શબ્દો છે. ભય, ભયથી મુક્તિ જોઈએ, અજંપાથી મુક્તિ જોઈએ, અસલામતીથી મુક્તિ જોઈએ, કંટાળાથી મુક્તિ જોઈએ, ચિંતાથી મુક્તિ જોઈએ. અને આ બધું જે ઉત્પન્ન થાય છે એ શેનાથી ઉત્પન્ન થાય છે? તો કે આ બધું જે ઉત્પન્ન થાય છે એ આપણા જીવનનું મૂળભૂત જે છે એ દુઃખ, એ દુઃખમાંથી ભય, ચિંતા વગેરે ઉત્પન્ન. તો આ બધામાંથી મુક્તિ એટલે દુઃખમાંથી મુક્તિ. દુઃખમાંથી મુક્તિના પ્રયત્નો અનેક પ્રકારના હોય, પણ એ દુઃખમાંથી મુક્તિ ટેમ્પરરી આપણને મળે છે. મનોરંજનના કાર્યક્રમો જોવા જઈએ તો દુઃખમાંથી ભૂલી જઈએ, કોઈ જગ્યા બહાર ફરવા જઈએ ભૂલી જઈએ આપણે આપણું દુઃખ, આશ્રમની અંદર જઈએ તો પણ દુઃખ ભૂલી જઈએ, પણ ટેમ્પરરી છે. એટલે કાયમી દુઃખ નિવૃત્તિ નથી. અહીંયા જે મુક્તિ છે એ કાયમી દુઃખ નિવૃત્તિ માટેની મુક્તિ છે. દુઃખની મુક્તિ કાયમ માટે હોય એને મોક્ષ કહેવામાં આવે છે. સારું, દુઃખ ક્યારે થાય? દુઃખ છે એ જ્યારે આપણે જે ઈચ્છીએ એ મળશે કે નહીં એની ચિંતા, એ દુઃખ. ના મળે અપરંપાર દુઃખ, મેળવવાનો પ્રયત્ન કરવામાં પણ દુઃખ, પ્રાપ્તે દુઃખ, પ્રયત્નમાં દુઃખ. પણ ક્યારે? અપેક્ષા પ્રમાણે વસ્તુ મળે કે નહીં એના માટે. દુઃખ જન્મે છે અપેક્ષાથી. ગઈકાલે પણ મેં કહેવાનો પ્રયત્ન કરેલો કે દુઃખ જન્મે છે ઈચ્છા. ઈચ્છા એટલે અપેક્ષા. અને માણસને એક્સપેક્ટેશન ઘણી બધી વસ્તુ પાસેથી. પહેલા તો એક વ્યક્તિ પાસેથી અપેક્ષા હોય, પુત્ર પાસેથી અપેક્ષા હોય, પતિ પાસેથી અપેક્ષા હોય, બોસ પાસેથી અપેક્ષા હોય, સરકાર પાસેથી અપેક્ષા હોય, પડોશી પાસેથી અપેક્ષા હોય, મિત્ર પાસે અપેક્ષા બધા પાસેથી હોય છે. સ્વભાવ ખરાબ હોય તો સ્વભાવ બદલાય ની અપેક્ષા હોય. બદલાય કોઈનો? કોઈનો ના બદલાય. બદલાતો હોત તો ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો સંહાર ના કર્યો, ભગવાન રામે રાવણનો સંહાર ના કર્યો હોત, એને બદલી કાઢ્યા હોત. પણ આપણે તો એવું ના કરી શકીએ. આપણે અવતારી પુરુષ નથી અને આપણે કઈ કંસ મારવાના નથી. તો આપણે શું કરવું જોઈએ? એ બદલાય એની અપેક્ષાનો ત્યાગ કરો. આપણી રસોડાની અંદર ચપ્પુ, ચમચી, ચવેતો, ચીપીઓ બધું જ હોય. હાથમાં કાપવું પડે ને વાગે કઈ વસ્તુથી? ચપ્પાથી. બોલો, આપણે ચપ્પાને રસોડામાંથી ફેંકી દઈએ છીએ? ના, ખરીદીને લાવીએ છીએ. અને બુઠ્ઠું નહીં, બાજુ શાર્પ લાવીએ છીએ. શાર્પ નાઈફ જોઈએ છે આપણે. પણ તો તમારા હાથ કાપી નાખે તો પણ આપણે શું કરીએ છીએ? ચપ્પાને ફેંકતા નથી. વી લર્ન હાઉ ટુ યુઝ ઇટ. એમ વ્યક્તિ બદલાય નહીં. વી શુડ લર્ન હાઉ ટુ એડજસ્ટ. વી શુડ લર્ન હાઉ ટુ એડજસ્ટ અવરસેલ્સ. તો આ જે કહેવાય અપેક્ષા, અને જ્યાં સુધી અપેક્ષા પૂરી ના થાય ત્યાં સુધી દુઃખ રહેવાનું. બીજી પરિસ્થિતિ બદલાવાની અપેક્ષા હોય છે, સંજોગ બદલાવાની અપેક્ષા હોય છે, અને ના બદલાય ત્યાં સુધી અજંપો રહેવાનો. યુદ્ધની ભૂમિકા હતી અને અર્જુનને યુદ્ધમાંથી દૂર જતા રહેવું. કેમ? એને યુદ્ધ નહોતું કર્યું, યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ અને ભગવાને અર્જુનને એની ચિંતાથી મુક્ત કર્યો, એના દુઃખથી મુક્ત કર્યો. યુદ્ધ ટાળીને નહીં, યુદ્ધ રાખીને.
યુદ્ધ થયું છતાં અર્જુન ચિંતાથી મુક્ત થઈ. તો એ જે પરિસ્થિતિ જે એની બદલવાની અપેક્ષા હોય, વ્યક્તિને બદલવાની અપેક્ષા હોય, વસ્તુની પ્રાપ્તિની અપેક્ષા હોય અથવા વસ્તુને છોડવાની અપેક્ષા હોય, બે પ્રકારની વસ્તુ સાથેની અપેક્ષા, કાં તો મેળવવી હોય કાં તો છોડી દેવી હોય. આ બધા પ્રકારની, આ 3 પ્રકારની મુખ્ય અપેક્ષાઓ છે. આ અપેક્ષાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી બંધન છે, મુંઝારો છે, ટેન્શન છે, ચિંતા છે. આને બંધન કહેવામાં, બંધનના બધા પર્યાય શબ્દો છે. આને જ સંસાર ચક્ર કહેવામાં આવે છે. તો અપેક્ષાઓથી મુક્તિ અર્થાત અહીંયા કોઈ ફિઝિકલ મુક્તિની વાત નથી, બાહ્ય પરિસ્થિતિ સ્થૂળ પદાર્થોથી મુક્તિની વાત નથી, પણ માનસિક મુક્તિ અને બંધન એ માનસિક, મોક્ષ અને બંધન એ બધું માનસિક છે. બંધન માનસિક છે. તો જ્યાં પ્રશ્ન હોય ને ત્યાં ઉકેલ થાય. વાડકાપ જો અહીંયા મને કાપો પડ્યો હોય તો એ મારે ડ્રેસિંગ કરવાનું તો ક્યાં કરવું? આ હાથે કરું કે આ હાથે કરું? જ્યાં કાપો પડ્યો ત્યાં ડ્રેસિંગ થાય. તો બંધન ક્યાં અનુભવાય છે? દુઃખ ક્યાં અનુભવાય છે? મનમાં. માટે એનો ઉકેલ ક્યાં મળશે? મનમાં જ, બહાર નહીં થાય. બહાર પરિસ્થિતિ બદલાશે તો પણ મન એવું ને એવું રહેવાનું. આઝાદી નહોતી ત્યારે પણ આપણે દુઃખી હતા. આઝાદી મળ્યા પછી બધું દુઃખી છીએ. પરિસ્થિતિથી કોઈ દુઃખી સુખી થતું નથી, પોતાના મનથી દુઃખી સુખી થવાય છે. અને માટે મનને બદલવાથી જ્યાં બંધન છે એને દૂર કરવું છે. મનમાં બંધન છે, મનમાં રહેલા બંધનને દૂર કરવું. અને બંધન અપેક્ષાના રૂપમાં રહેલું છે, ઈચ્છાના રૂપમાં રહેલું છે. અને ઈચ્છા અપેક્ષા આપણને કર્મમાં પ્રવૃત્ત કરે, કર્મ આપણને ફળ આપે. ફળ છે એ ઈચ્છિત હોય, ઈચ્છિત ન હોય, વધારે ન મળે, ઓછું મળે, વધારે મળે, એ પ્રકારે આપણું એની પર પ્રતિક્રિયાઓ થાય. પ્રતિક્રિયા વળી પાછું આપણને પ્રવૃત્તિમાં ધકેલે છે. ઈચ્છિત વસ્તુ મળી જાય તો લોભ જાગે, ના મળે તો ક્રોધ જાગે, એ વળી પાછું આપણને પ્રવૃત્તિમાં નાખે. એને કર્મ ફળનું ચક્ર કહેવામાં આવે, એને સંસાર ચક્ર કહેવામાં આવે. અને એ કર્મ ફળનું બંધન આપણને પુનર્જન્મ અપાવે. માટે પુનર્જન્મ એ પણ એક બંધન છે. તો પુનર્જન્મનું બંધન, સંસાર ચક્રનું બંધન, કર્મફળનું બંધન, ઈચ્છા અપેક્ષાઓનું બંધન, વાસનાઓનું બંધન, આ દુઃખનું બંધન, એને બંધન કહેવામાં આવે છે. અને એમાંથી છૂટવું એને મોક્ષ કહેવામાં આવે છે. તો આ બધા પ્રકારના જે દોષો છે, જે દુઃખ ઉત્પન્ન કરનારા છે, એમાંથી છૂટવું એ મુક્તિ કહેવાય. અને એમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે. ન અન્ય પંથાહ નાસ્તિ. એક જ ઉપાય છે અને એ છે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન. બીજું કોઈ ઉપાય. તેષામ શાંતિ શાશ્વતી નેતરેષામ ન ઇતરેષામ. તો પહેલું વિષય અપરોક્ષ જ્ઞાન, બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન. બીજું પ્રયોજન શું છે? મોક્ષની પ્રાપ્તિ. હવે તમારે નક્કી કરવાનું કે કાલે આપણે આમાં અધ્યયન કરવું કે નથી કરવું. કેમ? મારે મોક્ષ નથી જોઈતો, આઈ એમ હેપી વિથ માય સંસાર, તો નો પ્રોબ્લેમ, તો ભણવાની જરૂર નહીં. હા, ઘણા લોકોને દુઃખ ને ગમે, એ ના હોય તો તકલીફ થાય. ઝઘડવું ગમે, ઘણા લોકો એવા હોય છે. અને રોજ કોઈ સાથે ઝઘડો ના થાય ને તો તકલીફ થાય. કોઈ ના મળે ને તો પડોશી સાથે ઝઘડે, એ ના મળે તો સાંકોડા સાથે ઝઘડે, એ ના મળે તો નોકર સાથે ઝઘડો જોઈએ. દે આર કમ્ફર્ટેબલ વિથ દેટ. તો એના માટે આ ગ્રંથ અધ્યયનની આવશ્યકતા નથી. પણ જેને ચિંતા મુક્તિ, બંધન મુક્તિ, અસલામતીથી મુક્તિ, સંસાર ચક્રથી મુક્તિ, દુઃખથી કાયમ માટેની મુક્તિ, પુનર્જન્મથી મુક્તિ જોઈતી હોય તો એના માટે આ ગ્રંથનું અધ્યયન અનિવાર્ય. અર્થાત બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું અનિવાર્ય. પહેલી લાઈન, અપરોક્ષાનુભૂતિ મોક્ષ સિદ્ધયે પ્રોચ્યતે. અપરોક્ષાનુભૂતિ, આ જ્ઞાન મોક્ષની સિદ્ધિ માટે, મોક્ષ પ્રાપ્તિ માટે કહેવામાં આવેલું છે. તો પ્રયોજન થઈ ગયો, વિષય થઈ ગયો. થર્ડ ફેક્ટર, હુ ઇઝ ધ ક્વોલિફાઈડ? કોણ અધિકારી છે? જેમ મારે એન્જિનિયરિંગમાં દાખલ થવું હોય અને મેં બાયોલોજી સાથે 12th પાસ કર્યું હોય તો મને ના મળે એડમિશન. મારે એના માટે મેથ્સ લેવું પડે, ફિઝિક્સ લેવું પડે,
then I am qualified to enter in the engineering college. દરેક વસ્તુ માટે ક્વોલિફિકેશન, અધ્યયન જ્યારે કરવાનું હોય ત્યારે ક્વોલિફિકેશન જોઈએ. તો આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ આપણી પાસે ક્વોલિફિકેશન જોઈએ. જ્યારે મેં શરૂ કર્યું પ્રસ્થાંતરી ભણાવવાનું ત્યારે ઘણા બધા મને પૂછતા હતા કે અમારો અધિકાર છે કે નહીં, ક્વોલિફિકેશન કયા પ્રકારનું છે. અમે કીધું કે તમે કોલેજના ગ્રેજ્યુએટ છો કે બીએસસી છો કે બીકોમ છો એ અમારે નથી જોવાની જરૂર. અહીંયા અલગ પ્રકારનો અધિકાર છે. અહીંયા કોલેજના સર્ટિફિકેટના અધિકારની આવશ્યકતા નથી. તો કયા પ્રકારનો અધિકાર આ બ્રહ્મ જ્ઞાન માટે જોઈએ? જેમ મેડિકલ સાયન્સનું જ્ઞાન જોઈતું હોય તો 12th સાયન્સમાં બાયોલોજી લીધેલું હોવું જોઈએ, બરાબર. એવી રીતે જ કોઈ પણ જગ્યાએ મારે વકીલાત કરવી હોય, કોર્ટમાં એન્ટર થવું હોય તો મારે LLB કરેલું હોવું જોઈએ, એડવોકેટ કરેલું હોવું જોઈએ. તો ક્વોલિફિકેશન જોઈએ છે. તો બ્રહ્મનો અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, સંસાર બંધનથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે, યાદ રાખજો ભારત દેશને આઝાદી કે મુક્તિ પ્રાપ્ત કરવા માટે કેટલા પ્રયત્નો, કેટલા શહીદ થઈ ગયા. આપણે સંસારના શાકલમાંથી બહાર નીકળવાનું છે, સંસારની ઓર્બિટમાંથી બહાર નીકળવું છે. એ સામાન્ય બંધન નથી. અને એમાંથી જો બહાર નીકળવું હોય તો એ જ્ઞાન છે એ ઉચ્ચતમ જ્ઞાન છે. અને એવું પરમ જ્ઞાન જેને પરાવિદ્યા કહેવામાં આવે એ વિદ્યાની પ્રાપ્તિ કરવી છે. તો એના માટેનું ક્વોલિફિકેશન અધિકારી કોણ છે? તો કે છે સદ્ભિહી. સદ્ભિહી, સદ એટલે સજ્જન, સજ્જન પુરુષો વડે આ જ્ઞાન પ્રાપ્તિ માટે મુહુર્મુહુ વારંવાર પ્રયત્નેન વીક્ષણીયા. શંકરાચાર્યજી કહે છે કે આ જ્ઞાનની પ્રાપ્તિ જે મોક્ષ પ્રાપ્ત કરવો હોય એ લોકોએ આ બ્રહ્મ જ્ઞાન માટે સજ્જન પુરુષોએ વારંવાર વિચાર કરવો જોઈએ. તો નીચેની લાઈનમાં સદ્ભિહી શબ્દ છે ને, એ સત એટલે સજ્જન, સદ્ભિહી એટલે સજ્જનો વડે. સજ્જનો એટલે સત્પુરુષો. સત્પુરુષો એટલે કોને કહેવામાં આવે? તો કે જે સદાચારી છે. સદાચારી કોને કહેવામાં આવે? તો જેના જીવનમાં સંવાદિતા છે, હાર્મની છે. પહેલામાં પહેલી ક્વોલિફિકેશન. બહુ ઓછા લોકોની અંદર આ ક્વોલિફિકેશન હોય છે. સંવાદિતા મીન્સ તમે જે અંદર વિચારો છો અને જે વાણી દ્વારા બોલો છો એવું જ આચરણ કરો છો. એટલે મન, વચન અને કર્મની એકતા, એને સંવાદિતા, હાર્મની. પર્સનાલિટીમાં હાર્મની હોવી જોઈએ, સંવાદિતા હોવી જોઈએ, એક વાક્યતા હોવી જોઈએ. જેવું બોલો, જેવું વિચારો એવું જ કર્મ હોવું જોઈએ. ઘણા બધાના જીવનમાં તમે જોશો સ્પ્લિટ પર્સનાલિટી જોશો, અંદર કંઈક હોય, બોલે કંઈક. તો આવા લોકો આવા ઉચ્ચ ધ્યેય પાસે પહોંચી નથી શકતા. તો સદાચારી સત્પુરુષો એટલે સદગુણ, જેની અંદર સદગુણો છે. સદગુણો, સદાચાર એટલે કયા? તો જે ભગવાને ગીતાના 13મા અધ્યાયમાં વર્ણવ્યા છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, પવિત્ર હોય, અહિંસાનું આચરણ કરતો હોય, આવા બધા ગુણો દૈવી સંપત્તિ યુક્ત. 16મા અધ્યાયની અંદર પણ કહેવામાં આવ્યું દૈવી સંપત્તિ યુક્ત જે છે, અભયમ, સત્વ સંસિદ્ધિ. યોગની પરિભાષામાં કહીએ તો યમ નિયમને ભરેલા હોય, જેના જીવનની અંદર ઈશ્વર પરાયણતા હોય, એની અંદર બ્રહ્મચર્ય હોય, પછી અપરિગ્રહી હોય, પછી ચોરી ન કરતા હોય. આ બધા પ્રકારના જે સદગુણો છે એ સદગુણો જેની પાસે હોય એને સજ્જન પુરુષ કહેવામાં આવે. અને આવો જે પુરુષ હોય કેવો હોય? તો કે ધાર્મિક મનુષ્ય હોય. આ ગુણો પણ ધર્મનું જે એક પાસું છે. ધાર્મિક મનુષ્ય હોય. ધાર્મિક મનુષ્ય કોને કહેવામાં આવે? સ્વધર્મનું પાલન કરવું એટલે શું? તો કે જે પોતાના કર્તવ્યને વરેલો હોય, કર્તવ્યનિષ્ઠ હોય. નિષ્ઠાવાન મનુષ્ય જેને આપણે કહીએ, કર્તવ્યનિષ્ઠ હોય, પરફોર્મ ધેર ડ્યુટી પ્રોપરલી. તો એ જે છે એ ધાર્મિક પુરુષ છે. એને જ અહીંયા સજ્જન કહેવામાં આવ્યો. અને એવો જે સજ્જન હોય એ લોકોએ, સજ્જન પુરુષોએ, સજ્જન બીજું કોને કહેવામાં આવે? તો જે આવો જે મનુષ્ય હોય, ધાર્મિક હોય, એટલે ધર્મનું અનુચરણ કરનારો હોય, એના જીવનની અંદર સ્વાભાવિક રીતે 4 સાધનોની પ્રાપ્તિ થતી હોય છે.
અર્થાત એ ભોગીના લંપટ ના હોય, વિષયાસક્તિથી મુક્ત હોય. વિષયાસક્તિથી મુક્તિ જોઈતી હોય તો ધર્માચરણ કરવું જોઈએ. એ વૈરાગ્યને પ્રાપ્ત થયેલો હોય. તો આવો જે મનુષ્ય જે વૈરાગ્યવાન હોય, વિવેકી હોય, સડ સંપત્તિવાન હોય, અને એને જ અહીંયા સજ્જન કહેવામાં આવ્યું છે. બીજા શબ્દમાં કહીએ શાસ્ત્રની પરિભાષામાં તો સાધન ચતુષ્ટય સંપન્ન મનુષ્ય. સામાન્ય પરિભાષામાં એને સમજાવવું તો પરિપક્વ મનુષ્ય કહેવામાં આવે. મેચ્યોર પર્સનાલિટી હોય, મેચ્યોર હોય. મેચ્યોર કોને કહેવામાં આવે? જે સારું નરસું, શ્રેય અને પ્રેય એનો વિવેક કરવાનું સામર્થ્ય હોય. મારા માટે યોગ્ય શું છે, લાભદાયી શું છે, સુખકારી શું છે અને દુઃખકારી શું છે એ સમજી અને જે દુઃખદ હોય એનો ત્યાગ કરવાનું સામર્થ્ય જેની અંદર હોય એને પરિપક્વ મનુષ્ય કહેવામાં આવે. એને અહીંયા સદ્ભી શબ્દ દ્વારા કહેવામાં આવે. આમાં બે વસ્તુ છે. અધિકારીની અંદર બે વસ્તુ, ક્વોલિફાઈડ હોય પણ પાછું એની ઈચ્છા પણ હોવી જોઈએ. અધિકારી એમાં બે વસ્તુ જોઈએ. દાખલા તરીકે 12 સાયન્સમાં, બાયોલોજીમાં આપણા પર્સન્ટેજ 94 આવી ગયા અને હવે તો એ ના ચાલે, નીટની એક્ઝામ આપવી પડે, અને એમાં દાખલા તરીકે 98 આવી ગયા અને આપણને કેએમમાં એડમિશન મળી જાય છે, હા, મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય છે, પણ મારે જવું નથી. તો કારણ કે મને એવું છે કે હું આર્ટ્સની મને વધારે પસંદગી છે, તો મારે છોડી દેવું. એ નથી લેતું. ક્વોલિફાઈડ છે પણ ઈચ્છા નથી. અને કેટલાક એવું હોય કે ઈચ્છા હોય પણ ક્વોલિફિકેશન ના હોય. તો અહીંયા પણ બંને વસ્તુ, અધિકારી શબ્દની અંદર સદ્ભી જે કહેવામાં બે વસ્તુ જોઈએ. એક તો તમે સજ્જન ધાર્મિક મનુષ્ય હોવા જોઈએ, એટલું જ નહીં, કેટલાય ધાર્મિક મનુષ્ય સજ્જન પુરુષો હોય છે પણ એ કહે છે કે મેં કોઈ પાપ કર્યું નથી અને હું હંમેશા સાચું જ બોલું છું, સત્યના માર્ગે ચાલું છું, કર્તવ્ય પરાયણ છું, મારે મોક્ષની કઈ જરૂર નથી કારણ કે મેં પાપ નથી કર્યું. અધૂરી વિચારણા છે, શાસ્ત્ર વિષયક અધૂરી વિચારણા છે. પણ કેટલા એવા લોકો હોય છે કે હું ધર્મનું પાલન કરું છું, હું કર્મયોગી છું, હું કર્મ કરું છું, હું સેવા કરું છું, હું ભક્તિ કરું છું, મારે કંઈ આ જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી કારણ કે મારે મોક્ષ નથી જોઈતો. અને પછી પેલું નરસિંહ મહેતાનું ભજન તરત જ યાદ આવી જાય, હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મ જન્મ અવતાર. ક્યાં સુધી આવું બોલે ખબર છે? જ્યાં સુધી બધા પુણ્ય ઉદય થયા હોય, અનુકૂળ સંજોગો હોય અને કોઈ અંતરાય ના આવે ત્યાં સુધી બોલે. પણ ધારો કે વૃદ્ધાવસ્થા આવે અને કોઈ રોગ ઘૂસે અને પછી જે ચિંતા સતાવે, ભય સતાવે, ત્યારે આ શબ્દો ના યાદ આવે. ત્યારે તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ, એક એક ડગલું ભરતા ભરતા પહાડ ચડતા હોય એવું લાગતું હોય. ત્યારે એમ થાય કે આમાંથી ક્યારે છૂટીએ. એની તો બે વસ્તુ છે અધિકારમાં, અધિકારીને એક તો મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા જોઈએ અને એ સજ્જન પુરુષ એટલે કે ધાર્મિક પુરુષ અર્થાત એ સદગુણી હોવો જોઈએ, સદાચારી હોવો જોઈએ, સત્યનિષ્ઠ હોવો જોઈએ, કર્તવ્ય પરાયણ હોવો જોઈએ. એ શબ્દ અહીંયા સદ્ભિહી દ્વારા સમજાવવામાં આવ્યું છે. તો અધિકારી સદ્ભિહી. અને આને શું કરવું જોઈએ? મુહુ મુહુ એટલે વારંવાર, અગેન એન્ડ અગેન, વારંવાર. ક્યાં સુધી? જ્યાં સુધી એની બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એ બ્રહ્મ જિજ્ઞાસા જ્ઞાન નિષ્ઠામાં, બ્રહ્મ નિષ્ઠામાં ના પરિણમે, જિજ્ઞાસાની નિવૃત્તિ ના થાય ત્યાં સુધી આ અધ્યયન કરવું છે. મુહુ વારંવાર. ક્યાં સુધી ભણવાનું? ક્યાં સુધી ખાવાનું? આનો જવાબ એક જ હોય, ભોજન ક્યાં સુધી કરવાની? કેટલી રોટલી ખાવાની રોજ? જ્યાં સુધી તૃપ્તિ ના થાય ત્યાં સુધી, ભૂખ નિવૃત્તિ ના થાય ત્યાં સુધી, ભૂખ મટે નહીં ત્યાં સુધી ખાવાનું. પાણી ક્યાં સુધી પીવાનું? તરસ છીપાય નહીં ત્યાં સુધી. હવે 1 ગ્લાસ પીવાનું કે 4 ગ્લાસ પીવાનું? અરે એ કોઈ ક્રાઇટેરિયા નથી. તમે પાણી પીવો છો ક્ષુધા તૃપ્તિ, તૃષા તૃપ્તિ માટે, તરસ છીપાવવા માટે, તો તરસ છીપાય ત્યાં સુધી પીવો. ભોજન કરીએ છીએ ક્ષુધા નિવૃત્તિ માટે, તો ભૂખ નિવૃત્ત થાય ત્યાં સુધી ખાઓ. બસ એવી રીતે આ અધ્યયન ક્યાં સુધી કરવાનું?
મોક્ષ પ્રાપ્તિ માટે, જિજ્ઞાસા નિવૃત્તિ માટે. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, ઈચ્છા નિવૃત્તિ માટે. આગળ વાત આવી ગઈ કે ઈચ્છા નિવૃત્તિ અને જ મોક્ષ કહ્યું. તો ઈચ્છા નિવૃત્ત થાય ત્યાં સુધી વારંવાર, એટલે સમય નથી આપ્યો, વારંવાર વીક્ષણીયા, વીક્ષણીય અર્થાત સતત દીર્ઘકાળ પર્યંત ભક્તિપૂર્વક, નિષ્ઠાપૂર્વક, વિથ કમિટમેન્ટ, રેગ્યુલરલી. જેમ શરીરનું સ્વાસ્થ્ય મેન્ટેન કરવા માટે રેગ્યુલરલી આપણે વોક કરીએ, રેગ્યુલરલી આપણે ભોજન લઈએ છીએ, ના લઈએ તો આપણે શક્તિહીન થઈ જઈએ, તો રેગ્યુલરલી બધું કરીએ છીએ. બસ એવી રીતે જેને મોક્ષ જોઈએ છે ને રેગ્યુલર નિયમિત રૂપે કમિટમેન્ટ સાથે ભક્તિપૂર્વક વિથ ડેડિકેશન એન્ડ કમિટમેન્ટ આ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. એટલે માટે કહું વીક્ષણીયા, સતત કરવું જોઈએ. ક્યાં સુધી? દીર્ઘકાળ. દીર્ઘકાળ એટલે કેટલો કાળ? તો કે જ્યાં સુધી જિજ્ઞાસા શાંત ના થાય ત્યાં સુધી. અને પછી કહું પ્રયત્નપૂર્વક કરવું પડે છે. સવારે વહેલું ઉઠવું હોય ને તો પણ પ્રયત્ન કરવો પડે. ઉઠવાનું મન નથી થતું, પણ નિયમ કરીએ પછી ઉઠાય. પ્રયત્ન કરવો પડે, અને પ્રયત્ન આરંભમાં ઘણો કરવો પડે, પછી એ ટેવની અંદર પરિણમી જાય. પણ પહેલા તો પ્રયત્ન કરવો પડે. એવી રીતે સંસારમાં અટવાયેલા આપણે આરંભમાં પ્રયત્ન કરવો પડે. આપણા જીવનનો કોઈ દિવસ એક ભાગ એવો નથી કે શ્રવણ કરવું જોઈએ. અને આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન માટેનું સાધન કહેવાયું છે આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિદિધ્યાસિતવ્ય. તો શ્રવણ મનન છે ને એ રોજ થવું જોઈએ. આપણે રોજ સ્નાન કરીએ છીએ, ઘણા લોકો ઘરમાં રોજ પૂજા કરતા હશે, પણ શ્રવણ રોજ કરવું જોઈએ ને એ કોન્સેપ્ટ હજી પણ ઘણાના ઘરમાં નથી. એટલે ગુજરાતીઓના ઘરમાં લાઇબ્રેરી નથી હોતી. શોકેસ તો હોય છે, પણ જાત જાતની વસ્તુઓ ભરી હોય છે. કોઈક સજાગ તમારા જેવા હોય એની પાસે ગ્રંથો હોય, પણ જનરલી લાઇબ્રેરીનો કોન્સેપ્ટ નથી, કારણ કે અધ્યયનનો કોન્સેપ્ટ નથી, શ્રવણનો કોન્સેપ્ટ નથી. તો અહીંયા કહેવામાં આવે પ્રયત્ન, અર્થાત શ્રવણ મનન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ, અને એ અધ્યયન નિયમિત રૂપે થવું જોઈએ. તો અધિકારી મનુષ્ય એટલે સજ્જન પુરુષ, અધિકારી એટલે જે ક્વોલિફાઈડ છે, અધિકારી એટલે જે ધાર્મિક છે, સદગુણી છે, સાધન ચતુષ્ટય સંપન્ન છે તે. તો 3 ઇન્ટ્રોડક્શન થઈ ગયું. આ ગ્રંથનું ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે. પહેલામાં પહેલું વિષય વસ્તુ અપરોક્ષ જ્ઞાન, બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન. પ્રયોજન છે મુક્તિ, મોક્ષની પ્રાપ્તિ. મોક્ષ એ આપણું અંતિમ લક્ષ્ય છે, દરેક મનુષ્યનું અંતિમ લક્ષ્ય છે, ચરમ લક્ષ્ય છે, પરમ લક્ષ્ય છે, મુખ્ય પ્રયોજન છે. બાકી બધું મળે કે ના મળે, મોક્ષ મળી જાય ને તો જીવન સફળ. બાકી બધું મળે અને મોક્ષ ના મળે તો સમજવાનું જીવન નિરર્થક. કેમ? કારણ કે વળી પાછા જન્મવાના, જન્મ તો મળવાનો જ છે પાછો. પુનરપી જનનમ પુનરપી મરણમ, એ તો મળવાનું જ છે. વળી પાછી આપણી આ સંસાર રામાયણ તો મળવાની જ છે, જો જ્ઞાન ના થયું તો. પણ જો મુક્તિ થઈ ગઈ તો પુનર્જન્મ ન વિદ્યતે. તો એ આપણું મુખ્ય પ્રયોજન. તો એ મોક્ષની પ્રાપ્તિ એ પ્રયોજન છે. વિષય, પ્રયોજન, અધિકારી, સજ્જન પુરુષ, ધાર્મિક પુરુષ, પરિપક્વ મનુષ્ય, વૈરાગ્યવાન મનુષ્ય, એને કહેવામાં આવે અધિકારી મનુષ્ય. હવે સંબંધ 2 પ્રકારના છે. અધિકારી અને પ્રયોજન વચ્ચે સંબંધ શું છે? તો કે હું અધિકારી છું અને પ્રયોજન જો મોક્ષ છે તો હું પ્રાપક છું, અને પ્રયોજન છે મારા માટે પ્રાપ્ય છે. તો પ્રાપક પ્રાપ્ય સંબંધ અધિકારી અને પ્રયોજન વચ્ચે થાય છે. ગ્રંથ છે એ બ્રહ્મજ્ઞાનનું પ્રતિપાદન કરે છે, રિવીલ્સ નોલેજ ઓફ બ્રહ્મન. ડાયરેક્ટ નોલેજ ઓફ બ્રહ્મન ઇઝ રિવીલ્ડ બાય ધીસ ટેક્સ્ટ. તો ગ્રંથ છે એનો વિષય વસ્તુ છે એ બ્રહ્મજ્ઞાન રિવીલ કરે છે, અને ગ્રંથ છે પ્રતિપાદક કહેવાય, રિવીલર. અને બ્રહ્મજ્ઞાન રિવીલ થાય છે એટલે એને પ્રતિપાદ્ય વસ્તુ કહેવામાં આવે. તો ગ્રંથ અને વિષય વચ્ચે પ્રતિપાદ્ય સંબંધ કહેવામાં. આ ટેકનિકલ શબ્દો છે, તમને ના યાદ રહે તો કંઈ જરૂરી નથી, પણ આને કહેવાય ગ્રંથનો પરિચય. તો આ ગ્રંથનો પરિચય 1 શ્લોકની અંદર શંકરાચાર્યજી આપ્યો. હા, હવે ખબર પડી ગઈ શું મારે જોઈએ છે. મોક્ષ માટેનું સાધન છે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન,
અને એના માટે મારે આ ગ્રંથનું અધ્યયન કરવું છે. આટલી વાત આપણી સ્પષ્ટ થઈ. પણ હવે અધિકારી હું કોણ છે? તો કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી કહેવાય, અર્થાત ધાર્મિક પુરુષ અધિકારી કહેવાય, વૈરાગ્યવાન અધિકારી કહેવાય. તો એ સાધન ચતુષ્ટય એટલે શું? પરિપક્વતા એટલે શું? સજ્જન શબ્દ જે વાપરવામાં આવ્યો એ સત્પુરુષ શબ્દ વાપરવામાં આવ્યો, જેનો મેં સદાચારી કહ્યું, સદગુણી કહ્યું, બધા પરિપક્વ મનુષ્ય કહ્યું. સાધન ચતુષ્ટય સંપન્ન એ શાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે. તો એ અધિકારના જે સાધનો જોઈએ આપણી અંદર, જે લક્ષણો જોઈએ, જે ગુણો જોઈએ, એ કયા છે? એને શું કહેવાય? બે પ્રશ્ન આપણને જાગે કે વેધર આઈ એમ ક્વોલિફાઈડ ઓર નોટ. અને ક્વોલિફાઈડ ના હોય તો ક્વોલિફાઈડ થવું જોઈએ. તો ક્વોલિફાઈ થવા માટે મારે શું કરવું જોઈએ? બે વસ્તુ છે. ક્વોલિફાઈડ કોણ છે? તો કે જે વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુ, એ મુમુક્ષા, આ બધું હોય એને ક્વોલિફાઈડ માણસ કહેવાય. પણ આ વૈરાગ્ય મને પ્રાપ્ત કેવી રીતે થાય? મારે મોક્ષ તો જોઈએ જ છે, અને જો મારે મોક્ષ જોઈતો તો મારે ક્વોલિફિકેશન મેળવવું પડે. દાખલા તરીકે મારે અમેરિકામાં ભણવું છે, અને અમેરિકા જેને ભણવું હોય તો મારે પેલી એક્ઝામ પહેલા આપવી પડે. કઈ એક્ઝામ આપવી પડે? હા, જીઆર, આ ટોફેલ, જીઆર, આ હજી પણ આપવી પડતી હોય. તો હવે એમાંથી આપવી જ પડે, પરીક્ષા આપવી જ પડે. મારે જવું છે તો મારે ક્વોલિફાય થવું પડે. તો મારે જો મોક્ષ જોઈએ છે, મારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો મારે પણ ક્વોલિફાય થવું પડે. પણ ક્વોલિફાય થવું કેવી રીતે? જીઆર માટે કે ટોફેલ માટે ક્લાસીસ હશે, તમને તૈયાર કરે, ગાઈડલાઈન મળે, ગૂગલ પણ તમને મદદ કરે. તો પણ મને વૈરાગ્યવાન થવામાં મદદ કોણ કરે, કેવી રીતે કરે? બે પ્રશ્ન છે. ક્વોલિફિકેશન એટલે શું? વૈરાગ્યની વ્યાખ્યા શું છે? વિવેકની વ્યાખ્યા શું છે? એ સમજવું પડે. અને એની પ્રાપ્તિ કેવી રીતે થાય? હાઉ આઈ બીકમ ક્વોલિફાય ફોર ધેટ, એ સમજવું પડે. તો હવે શંકરાચાર્યજી સૌથી પહેલા હાઉ આઈ કેન બીકમ ક્વોલિફાઈડ, મને અધિકાર કેવી રીતે પ્રાપ્ત. આ ટેક્સ્ટ બહુ સુંદર છે. અમારી એક પ્રિય પુસ્તક ગ્રંથોમાંનો એક ગ્રંથ છે, અને આ પ્રિલિમિનરી બુક કહેવાય, પણ બહુ સુંદર બુક છે. અને અહીંયા જ આ સમજાવવામાં આવ્યું છે. બધા ગ્રંથોમાં આ બધા પાસાઓનો ઉલ્લેખ થયેલો નથી હોતો, એટલે પ્રકરણ ગ્રંથોને હું ઘણીવાર વધારે મહત્વ આપું છું. અહીંયા સમજાવવામાં આવી છે કે કેવી રીતે હું ક્વોલિફાઈડ થઉં, વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય. વૈરાગ્ય કોઈ બજારમાં મળતી વસ્તુ નથી. વૈરાગ્ય કોઈને કહેવાથી પ્રાપ્ત થતી વસ્તુ નથી. વૈરાગ્ય માનસિક છે, માનસિક ભૂમિકા છે. અને જે વૈરાગ્યવાન છે ને એને પરિપક્વ મેચ્યોર માણસ કહેવામાં આવે છે. તો રિનન્સિએશન મીન્સ વોટ, એ કેવી રીતે મળે, એ કેવી રીતે પ્રાપ્ત, આ ક્વોલિફિકેશન આવે ક્યારે, કઈ રીતે પ્રાપ્ત કરાય? તો એ વાત આપણને ત્રીજા શ્લોકમાં સમજાવવામાં આવેલું છે. શ્લોક નંબર 3 પરથી. સ્વવર્ણાશ્રમ ધર્મેણ સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત તપસા હરિતોષણાત સાધનમ ચ ભવેત પુંસામ સાધનં ચ ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત સાધનં ચ ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. બહુ સુંદર વાત શંકરાચાર્યજી અહીંયા કરે છે. કેવી રીતે પ્રાપ્ત થાય આ ક્વોલિફિકેશન?
યાદ રાખજો, મોક્ષ પ્રાપ્તિ માટેનું આ અધ્યયન છે ને, બ્રહ્મ જ્ઞાન, એ તો ગ્રંથના અધ્યયન દ્વારા વિવેક તો પ્રાપ્ત થઈ જાય, પણ વૈરાગ્ય વગર વિવેક પાંગળો છે. વૈરાગ્ય છે એ જો ના હોય તો વિવેક એ આંખો છે. વિવેક ના હોય તો મનુષ્ય અંધ કહેવાય, પણ વૈરાગ્ય ના હોય ને તો આગળ જઈ શકે નહીં. પાંગળો છે, વિવેક પાંગળો છે. અને કેવી રીતે પ્રાપ્ત થાય? તો ચારે ચાર વસ્તુની પ્રાપ્તિ, અધિકારીત્વની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ માટે હું કેવી રીતે, મારું ક્વોલિફિકેશન કેવી રીતે પ્રાપ્ત કરું? તો અહીંયા કે છે કર્મ અને ઉપાસના બે સાધન છે જેના દ્વારા આપણને આ ક્વોલિફિકેશન પ્રાપ્ત થાય. કર્મયોગ અને ઉપાસના યોગ કહો, અથવા એને સમાધિ યોગ કહો, અથવા એને ધ્યાન યોગ કહો. અને એનો ઉલ્લેખ અહીંયા શંકરાચાર્યજી શ્લોકમાં આપ્યો છે. પહેલામાં પહેલું કે છે સ્વવર્ણાશ્રમ ધર્મેણ, ધર્મ દ્વારા. કયો ધર્મ? તો કે પોતાનો ધર્મ. સ્વ એટલે પોતાનો, સેલ્ફ. સ્વવર્ણ અને આશ્રમ, પોતાના વર્ણનો ધર્મ અને આશ્રમ ધર્મ. વર્ણ ધર્મ એટલે શું? તો કે ડેઝિગ્નેશન. તમારું ડેઝિગ્નેશન શું છે? ડેઝિગ્નેશન પ્રમાણેનો ધર્મ, એને વર્ણ ધર્મ કહેવામાં આવે. પોઝિશન, ડેઝિગ્નેશન. અને આશ્રમ ધર્મ એટલે શું? તમે કયા તબક્કામાં છો, જીવનનો તબક્કો કયો છે, સ્ટેજ ઓફ લાઈફ, એને કહેવાય આશ્રમ ધર્મ. હું નવી ભાષામાં એને મૂકું છું. વર્ણ અને આશ્રમ શબ્દને બીજી રીતે મૂકું છું. પહેલા ભાષાંતરો જોઉં છું. ત્યારબાદ કે છે તપસા, તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત થાય. નંબર 1 ધર્મ દ્વારા પ્રાપ્ત થાય, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાથી પ્રાપ્ત થાય. નંબર 2 તપ દ્વારા પ્રાપ્ત થાય. નંબર 3 હરિતોષણાત, ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી, ઈશ્વરને સંતુષ્ટ કરવાથી. માણસને નહીં, ઈશ્વર સંતુષ્ટ થવો જોઈએ, એનાથી પ્રાપ્ત થાય. સાધનમ ચ ભવેત પુંસા, મનુષ્યને સાધનની પ્રાપ્તિ થાય છે. કયા સાધનની? વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. ચતુષ્ટ એટલે 4, અને વૈરાગ્ય વગેરે, આદિ એટલે વગેરે, એટસેટ્રા. વૈરાગ્ય વગેરે 4 સાધનોની મનુષ્યને પ્રાપ્તિ થઈ જાય છે. કોના કોના દ્વારા? 3 વાત કરી. સ્વવર્ણાશ્રમ ધર્મ દ્વારા, તપ દ્વારા અને હરિને પ્રસન્ન કરવાથી. તો આ ભાષાંતર જોયા બાદ એની ઉપર વિશેષ વિચારણા આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.